અમુક 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 માણસો ને આ રૂપિયાની ઘોર થતી હોય ને તો એ લોભીનું ઘૂઘું બેઠું હોય ને શું કે આ રૂપિયા આ છે ને લક્ષ્મીનું અપમાન કહેવાય, એટલે આને લખમો કહેવાય, આને આ લક્ષ્મી કહેવાય, લક્ષ્મી નો કહેવાય. લક્ષ્મી તો કોને કહેવાય? આવા કામમાં વપરાતી હોય ને એને. આને પૈસા જ કહેવાય, લક્ષ્મી નો કહેવાય, આને પૈસા કહેવાય. આવા કામમાં એ વપરાય, આને ઘોર કહેવાય. હું કે ઘોર બહુ થઈ. મેં હમણાં બાપુને પૂછ્યું કે આ ઘોર એટલે શું છે? બાપુએ બહુ સારો જવાબ આપ્યો કે આ ભજન ગાતા હોય ને એની માથે તમે રૂપિયા ઉડાડો ને એનાથી એને ઘોર એ માટે કહેવાય કે હે ભગવાન, ઘોર એટલે અંધકાર, અંધારા રૂપી લક્ષ્મી મારા ઘરમાં આવી હોય એ લક્ષ્મીને પ્રકાશ તરફ વાળજે. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા, અંધકારમાં લઈ પ્રકાશ તરફ લઈ જા. એટલે આ છે ને આને આ તો ઘોર છે, તમે ઉડાડી નાખો ને એટલે પછી જે ઘીરે લક્ષ્મી આવે ને એ લક્ષ્મી છે. એટલે આને પગે દબીને વાંધો નહીં, કારણ કે આ અત્યાર સુધી ઘોર અંધકાર હતી એ હવે પ્રકાશ તરફ જઈ રહી છે. બાકી ખરા અર્થમાં કહો તો આ તો ઓલી છે રસીદ. હા શું કહીએ સાહેબો બધા બેઠા, આને રસીદ કહેવાય. રિઝર્વ બેંકમાંથી આને આ કાગળના બટકાને આપણે 10 રૂપિયાનો હક આપ્યો છે. એ હક આપ્યો હોય પાછો ક્યારે ક્યાંય જાય નક્કી નહીં.